હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન। તો આપણે કંઈક પંચાયતી રાજ જોતા હતા અને આપણે સંપૂર્ણ પંચાયતી રાજના ત્રણ સ્તર એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણે સંપૂર્ણ કવર કરી ગયા। સાથે સાથે શહેરની અંદર જે શહેર સ્વશાસન છે, જેની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકા આવે છે, એ પણ આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરી દીધું। હવે વાત છે એના રિવિઝનની। જો જ્યારે કોઈ પણ ટોપિક તમારે ભણવો હોય ને, શીખવો હોય, સમજવો હોય ને, તો એને જો તમે તફાવત સ્વરૂપે તમે દર્શાવો ને, કમ્પેરિઝન કરો ને, તો તમને એ વસ્તુ જલ્દી યાદ રહે। મેં પહેલાં પણ આ વસ્તુ કીધેલી છે કે જ્યારે કોઈ પણ વસ્તુ કોમ્પ્લિકેટેડ લાગે છે, સમજી લો કે ઘણા બધા મુદ્દાઓ છે અને એકબીજામાં મિક્સ થઈ જાય છે, તો એને એક સાથે તમારે વાંચવાનો ટ્રાય કરવાનો, એટલે કે એને તફાવત સ્વરૂપે સમજવાનો ટ્રાય કરવાનો। જો તમે તફાવત સ્વરૂપે એને સમજશો ને તો તમને જલ્દીથી યાદ રહી જશે। તમે કમ્પેર કરી શકશો કે આની અંદર આ વસ્તુ અલગ છે, આની અંદર આ આવે તો આની અંદર આ આવે। જો એ તમને માઇન્ડની અંદર સારી રીતના બેસી ગયું તો ક્યારેય પણ તમે એની અંદર કન્ફ્યુઝ નહીં થાવ, ક્યારેય પણ એકબીજામાં મિક્સ નહીં થઈ જાય। તો આજના લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી લેક્ચર છે કે આપણે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આપણે જોઈ ગયા, એને હવે આપણે તફાવત સ્વરૂપે જોઈશું। એટલે કે તમે એકબીજા સાથે કમ્પેર કરો કે ભાઈ આની અંદર આટલી વસ્તી હોય તો આની અંદર આટલી વસ્તી હોય તો આની અંદર આટલી વસ્તી હોય, આટલી વસ્તીના અનુસાર આની અંદર સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી આટલીથી લઈને આટલી, તો આની અંદર શું હોય છે, આની અંદર શું હોય છે। તો આ જો તમે કમ્પેરિઝન કરી લેશો, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને એના પછી આપણે નગરપાલિકા અને મહાનગરપાલિકાનું કમ્પેરિઝન જોઈશું, તો આ વસ્તુ છે ને તમને વધારે ઇમ્પેક્ટફુલ લાગશે। આખું રિવિઝન, પંચાયતી રાજનું આખું રિવિઝન આજના લેક્ચરમાં થવાનું છે। તો મોસ્ટ આઈએમપી લેક્ચર તમે કહી શકો આજનું। ઓકે, તો તફાવત સ્વરૂપે પંચાયતી રાજ, સૌથી પહેલાં આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું કમ્પેરિઝન જોઈશું અને છેલ્લે આપણે નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર જે અલગ પડે છે એ આપણે જોઈશું। ઓકે, સૌથી પહેલાં આપણે વાત કરીએ, જો અહીંયા ગ્રામ પંચાયત લખેલું છે, આ વચ્ચેનો પોર્શન છે એ તાલુકા પંચાયતનો છે અને આ બાજુનો જે પોર્શન છે એ જિલ્લા પંચાયતનો છે અને આ બાજુ એ લખેલું છે કેટેગરી વિગતો લખેલી છે। જેમ કે સૌથી પહેલાં આવે છે વસ્તી મર્યાદા। તો ગ્રામ પંચાયત રચવા માટેની વસ્તી મર્યાદા કેટલી હોવી જોઈએ? તો 500થી લઈને 25,000 સુધીની વસ્તી હોય તો ત્યાં ગ્રામ પંચાયત આપણે બનાવી શકીએ છીએ। એ જ રીતના તાલુકાની અંદર ઓછામાં ઓછી કહી શકો અથવા તો 1 લાખ વસ્તી સુધી, ઓકે, તમે તાલુકા પંચાયત બનાવો એટલે કે 1 લાખથી વધુ હોવી જોઈએ। આ જે લખેલી છે એ ઓછી વસ્તી લખી છે કે એટલીસ્ટ 1 લાખ તો વસ્તી હોવી જોઈએ તાલુકા પંચાયત બનાવવા માટે। એ જ રીતના જિલ્લા પંચાયત માટે કેટલી છે? 4 લાખની વસ્તી છે કે 4 લાખ હોય તો તમે સારી રીતના એનું મેનેજમેન્ટ કરીને સારી રીતના જિલ્લા પંચાયત ત્યાં બનાવી શકો છો। ઓકે, સભ્યોની સંખ્યા, હવે જો પંચાયત બને તો એની અંદર સભ્યો ચૂંટાશે, તો એ સભ્યોની સંખ્યા કેટલી રહેશે? તો 8થી લઈને 24 કેટલી રહેશે? ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 24 હશે। અને સાહેબ આ સભ્યની સંખ્યા છે એ કોણ નક્કી કરશે? કોના દ્વારા એ નક્કી કરવામાં આવશે? તો કલેક્ટર દ્વારા નક્કી કરવામાં આવશે। એ જ રીતના તાલુકાની અંદર કેટલી હશે? 16થી લઈને 32। સાહેબ આ સભ્ય સંખ્યા છે એ નક્કી કરવાનું કામ કોનું છે? તો ગ્રામ પંચાયતની અંદર કલેક્ટરનું છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર વિકાસ કમિશનરનું છે। અહીંયા લખેલી છે જે 16 લખી છે એ ઓછામાં ઓછી છે, 32 છે એ વધુમાં વધુ છે, એ જ રીતના 18 છે એ ઓછામાં ઓછી છે, 52 છે એ વધુમાં વધુ છે। એ કઈ રીતના નક્કી કરવામાં આવશે? તો વસ્તીના આધારે, એ ગામની અંદર કેટલી વસ્તી છે, તાલુકામાં કેટલી વસ્તી છે, એ જિલ્લામાં કેટલી વસ્તી છે, એના આધારે એ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર સભ્યોની સંખ્યા છે એ નક્કી કરવામાં આવશે। અને અહીંયા દેખો હોદ્દાનું નામ પણ લખેલું છે કે ગ્રામ પંચાયતમાં કલેક્ટર નક્કી કરશે કે ભાઈ આ ગામડાની વસ્તી આટલી છે તો ત્યાં પંચાયતની અંદર સભ્ય સંખ્યા આટલી રહેવી જોઈએ, તો કોણ નક્કી કરશે? કલેક્ટર। જિલ્લા અને તાલુકાની અંદર વિકાસ કમિશનર છે એ નક્કી કરશે। ઓકે, એના પછી વાત કરીએ સભ્યોની વૃદ્ધિ, એટલે કે જેમ જેમ વસ્તી વધે છે એમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત એની અંદર સભ્યોની સંખ્યા પણ વધે છે। તો એવો નિયમ છે કે ભાઈ ગ્રામ પંચાયતની અંદર દર 3,000ની વસ્તી દીઠ પંચાયતની અંદર 2 સભ્યો વધારવા, એ જ રીતના તાલુકાની અંદર દર 25,000ની વસ્તી દીઠ 2 સભ્યો વધારવા અને જિલ્લાની અંદર દર 1 લાખની વસ્તી દીઠ 2 સભ્યો વધારવા। તો આ નિયમ છે। ઓકે, તો એક વખત નક્કી થઈ ગયું, ઓકે, સમજી લો વસ્તી આટલી થઈ ગઈ, પછી સમજી લો કે આગળ 10 વર્ષે પછી નવી વસ્તી ગણતરી થાય છે અને વસ્તી ત્યાં વધે છે, તો એ પ્રમાણે પછી આની અંદર જે જિલ્લા પંચાયતની જે બેઠકો છે, તાલુકા પંચાયતની બેઠકો, ગ્રામ પંચાયતની બેઠકો છે, એની અંદર વૃદ્ધિ કરવામાં આવશે, બેઠકોની, સભ્યોની વૃદ્ધિ કરવામાં આવશે। સિમ્પલ। ઓકે, તો યાદ રાખવાનું ગ્રામ પંચાયતની અંદર દર 3,000ની વસ્તી દીઠ 2 સભ્ય સંખ્યા વધશે
તાલુકાની અંદર 25,000ની વસ્તી દીઠ અને જિલ્લા પંચાયતની અંદર 1 લાખની વસ્તી દીઠ 2 સભ્ય સંખ્યા વધે છે. સભ્યોનો કાર્યકાળ અથવા તો તમે કહી શકો કે પંચાયતનો કાર્યકાળ, પછી એ ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, એમનો કાર્યકાળ કેટલો રહેશે? 5 વર્ષનો રહેશે. જે પણ સભ્યો ચૂંટાશે, આ જે સભ્યો છે આ સભ્યોની ચૂંટણી કઈ રીતના થશે? પ્રત્યક્ષ રીતના થશે. 3 સ્તરમાં પ્રત્યક્ષ રીતના સભ્યોની ચૂંટણી થશે અને સભ્યોનો કાર્યકાળ કેટલો રહેશે? 5 વર્ષનો રહેશે. એટલે કે પંચાયતનો જેટલો કાર્યકાળ હોય એટલો કાર્યકાળ આમનો રહેશે. એના પછી વાત કરીએ અધ્યક્ષ. સાહેબ, અધ્યક્ષને શું કહેવામાં આવે? ગ્રામ પંચાયતની અંદર સરપંચ કહેવામાં આવે. અને સરપંચની ચૂંટણી કઈ રીતના થશે? પ્રત્યક્ષ રીતના થશે, લોકો દ્વારા થશે. તો સભ્યો અને ગ્રામ પંચાયતમાં પ્રમુખ, જેને આપણે સરપંચ કહીએ છીએ, બંનેની ચૂંટણી પ્રત્યક્ષ રીતના થશે. તાલુકાની અંદર આપણે એમને તાલુકા પ્રમુખ કહીએ છીએ, જે હેડ હોય. પરંતુ તાલુકા પ્રમુખની ચૂંટણી પ્રત્યક્ષ રીતના નહીં થાય. કઈ રીતના થશે સાહેબ? પરોક્ષ રીતના થશે. ઓકે, જે પહેલી બેઠક ભરાશે એની અંદર પરોક્ષ રીતના ચૂંટણી કરવામાં આવશે. અને જિલ્લા પ્રમુખ છે, જિલ્લા પ્રમુખની ચૂંટણી પણ કઈ રીતના થશે? પરોક્ષ રીતના થશે. એટલે કે સિમ્પલ ગ્રામ પંચાયતના હેડ સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ રીતના થશે. બાકી બંને સ્તરે એટલે કે તાલુકા અને જિલ્લાની અંદર જે પણ પ્રમુખ છે એમની ચૂંટણી પ્રત્યક્ષ રીતના પરોક્ષ રીતના કરવામાં આવશે પહેલી બેઠકની અંદર. અધ્યક્ષનો કાર્યકાળ, તો સરપંચનો કાર્યકાળ કેટલો રહેશે સાહેબ? 5 વર્ષનો રહેશે. પરંતુ તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર પ્રમુખનો કાર્યકાળ કેટલો રહેશે? 2.5 વર્ષનો રહેશે. એટલે કે દર 2.5 વર્ષે પછી ચેન્જ કરવા પડશે. એટલે તમે કહી શકો કે એક ટેન્યુઅર પંચાયતના, એક ટેન્યુઅર તાલુકા અને જિલ્લાની અંદર તમને 2 પ્રમુખ અને 2 ઉપપ્રમુખ જોવા મળશે. હા, હાલાકી 2.5 વર્ષ પછી ફરીથી ચૂંટણી થાય તો એમાં આના આ પ્રમુખ ફરીથી ચૂંટાઈ શકે છે. ક્લિયર? ફરીથી ચૂંટાઈ શકે છે. પરંતુ અલગ પણ ચૂંટાઈ શકે, નોર્મલી અલગ ચૂંટાતા હોય છે. ઓકે, તો એક આખા ટેન્યુઅરની અંદર તમને 2 પ્રમુખ 2 ઉપપ્રમુખ જોવા મળશે. તો પ્રમુખનો કાર્યકાળ જિલ્લા અને તાલુકાની અંદર 2.5 વર્ષનો રહેશે, જ્યારે ગ્રામ પંચાયતની અંદર પ્રમુખ, જેને આપણે સરપંચ કહીએ છીએ, એમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. એના પછી આવે છે ઉપાધ્યક્ષ. સાહેબ, ઉપાધ્યક્ષને અહીંયા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ કહેવામાં આવે. એમની ચૂંટણી કઈ રીતના થશે? પરોક્ષ રીતના. ખાલી સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ રીતના થશે, બાકી ઉપસરપંચની ચૂંટણી પહેલી બેઠકની અંદર પરોક્ષ રીતના કરવામાં આવશે. સેમ ટુ સેમ તાલુકા અને જિલ્લાની અંદર. તો ઉપપ્રમુખ છે એમની ચૂંટણી પરોક્ષ રીતના, ઉપપ્રમુખ એમની ચૂંટણી પરોક્ષ રીતના. કાર્યકાળની વાત કરીએ તો ઉપસરપંચનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. સિમ્પલ છે, જેટલો પ્રમુખનો હોય ને એટલો ઉપપ્રમુખનો હોય. સિમ્પલ એટલું યાદ રાખો કે જેટલો પ્રમુખનો કાર્યકાળ હોય એટલો ને એટલો ઉપપ્રમુખનો કાર્યકાળ હોય બધા સ્તરની અંદર. ઇવન નગરપાલિકા, મહાનગરપાલિકામાં પણ આ વસ્તુ લાગુ પડે છે. તો એ સરપંચનો કાર્યકાળ 5 વર્ષનો છે, તો ઉપસરપંચનો પણ 5 વર્ષનો રહેશે. તાલુકા અને જિલ્લાની અંદર પ્રમુખનો કાર્યકાળ 2.5 વર્ષનો છે, તો ઉપપ્રમુખનો કાર્યકાળ પણ કેટલો રહેશે? 2.5 વર્ષનો રહેશે. સિમ્પલ. એના પછી વાત કરીએ વહીવટી વડા. તો વહીવટી વડા કોણ હોય છે? ગ્રામ પંચાયતની અંદર સચિવ અથવા તો તલાટી કમ મંત્રી હોય છે. કોઈ જગ્યાએ જો કોઈ મોટું ગામડું હોય, ત્યાં ગ્રામ પંચાયત હોય, તો ત્યાં મંત્રી અથવા તો સચિવ, ઓકે, મંત્રી કહો અથવા તો સચિવ કહી શકો છો. મંત્રી અથવા સચિવ છે એ વહીવટી વડા હોય છે. પરંતુ જો નાનું એવું ગામડું હોય અથવા તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર હવે આ 2 પદ છે એ જોઈન્ટ કરી દેવામાં આવે છે અને એક પદ બનાવી દેવામાં આવ્યું છે તલાટી કમ મંત્રી. એટલે કે તલાટી અને મંત્રી બંનેનું કામ એક જ વ્યક્તિ કરશે. હાલાકી વહીવટી વડા એ મેઇન કામ કોનું છે? મંત્રીનું છે. પહેલા મંત્રી હતા. મંત્રી અને તલાટી કમ મંત્રી બંને વસ્તુ અલગ અલગ હતું. તલાટી હતું પહેલા, ખાલી સિમ્પલ તલાટી હતું અને ઉપર હતું મંત્રી. ઓકે, પહેલા કેવું હતું હું તમને કહી દઉં. પહેલા ઉપર ખાલી મંત્રી રહેશે અને નીચે ખાલી તલાટી રહેશે. ઓકે, આવું હતું. ઓકે, આવું હતું. એટલે કે જે વહીવટી વડા છે એ મંત્રી હતા અને મહેસૂલી વડા છે એ તલાટી હતા. પરંતુ 2 પદ અત્યારે તમે જોઈન્ટ જોવા મળે છે કે ભાઈ તલાટી કમ મંત્રી, એટલે કે તલાટીનું તો કામ કરશે, સાથે સાથે મંત્રીનું કામ પણ કરશે. ઓકે, તો વહીવટી વડા, તલાટી કમ મંત્રી અત્યારે તો તમે કહી શકો, અથવા તો સચિવ, કોઈ જગ્યાએ સચિવ અથવા મંત્રી પણ જોવા મળી શકે છે. હાલાકી મોસ્ટ ઓફ ધ કેસની અંદર એક જ વ્યક્તિ હોય છે, તલાટી કમ મંત્રી કરીને. એ જ રીતના વહીવટી વડા તાલુકા પંચાયતની અંદર કોણ હોય છે? ટીડીઓ હોય છે, જેને આપણે કહીએ છીએ તાલુકા વિકાસ અધિકારી. ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી અથવા તો તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. ઓકે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી. અને જિલ્લાની અંદર કોણ હશે? જિલ્લા વિકાસ અધિકારી, જેને આપણે ડીડીઓ કહીએ છીએ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. ક્લિયર? ઓકે, વધીએ આગળ. મહેસૂલી વડા, જે પૈસાની એને બધું હેરફેર કરે. ઓકે, પૈસા ખર્ચ કરે, ભેગા કરવાનું કામ, મતલબ કે મહેસૂલી વડા, નાણાં સાથે સંકળાયેલા હોય એવા અધિકારી. તો આમાં તો કોણ હશે? તલાટી કમ મંત્રી જ હશે. એના પછી આ બાજુ આવી જાઓ તો તાલુકાની અંદર મહેસૂલી વડા કોણ હશે? મામલતદાર હશે. અને જિલ્લાની અંદર મહેસૂલી વડા કોણ હશે? કલેક્ટર હશે. સિમ્પલ યાદ રાખી લેવાનું. ઓકે, તો ફરીથી રિપીટ કરું છું.
વહીવટી વડા ગ્રામ પંચાયતની અંદર સચિવ અથવા તો તલાટી કમ મંત્રી અને મહેસૂલી વડા તલાટી કમ મંત્રી. તાલુકાની અંદર વહીવટી વડા TDO, ઓકે, તાલુકા વિકાસ અધિકારી અને મહેસૂલી વડા મામલતદાર. જિલ્લાની અંદર મહેસૂલી વડા કોણ છે? કલેક્ટર. અને જે વહીવટી વડા છે કોણ છે? જિલ્લા વિકાસ અધિકારી DDO. સિમ્પલ. ઓકે. ન્યૂનતમ વ્યય મર્યાદા એટલે કે આ બધા પદ ઉપર તમારે ચૂંટાવવું હોય તો ન્યૂનતમ ઇવન સભ્યો, સરપંચ, ઉપસરપંચ, મતલબ કે તમારી સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર એઝ અ સભ્ય તરીકે તમારે ચૂંટાવવું હોય તો તમારી ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો 21 વર્ષની હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ સાહેબ? 21 વર્ષની હોવી જોઈએ. આ નિયમ છે. ઓકે, ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ અને મતદાનની ઉંમર 18 વર્ષ. ઓકે, પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઇવન તમારે કોઈ પણ ઓકે ચૂંટાયેલા સભ્ય તરીકે કોઈ પણ ગવર્મેન્ટની અંદર સ્થાન લેવું હોય તો ઓછામાં ઓછી ઉંમર તમારી 21 વર્ષની હોવી જોઈએ. ક્લિયર? ઓકે, વધીએ આગળ વાત કરીએ રાજકીય પક્ષ. સાહેબ, રાજકીય પક્ષ એટલે શું? કે ભાઈ ભાજપ છે, કોંગ્રેસ છે, આપ છે, આવા રાજકીય પક્ષ કયા સ્તરની અંદર જોવા મળે? તો સાહેબ ગ્રામ પંચાયતમાં જોવા પડે? ના. અને જ્યાં રાજકીય પક્ષ હોય ત્યાં પક્ષાંતર ધારો લાગુ પડે. પક્ષાંતર ધારો આપણે ઓલરેડી બંધારણમાં ભણી ગયા છે. તો જો ગ્રામ પંચાયતમાં રાજકીય પક્ષ ના હોય તો ત્યાં પક્ષાંતર ધારો છે એ પણ લાગુ પડે નહીં. તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા આ બધાની અંદર તમને પક્ષાંતર ધારો જોવા મળશે અને રાજકીય પક્ષ જોવા મળશે. તો તાલુકા અને જિલ્લાની અંદર ઓકે તમને પક્ષાંતર ધારો જોવા મળશે અને બંનેની અંદર રાજકીય પક્ષ પણ તમને જોવા મળશે. જ્યાં રાજકીય પક્ષ હોય ત્યાં પક્ષાંતર ધારો લાગુ પડે અને પડે. એટલે કે તાલુકા અને જિલ્લા લેવલે એ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં તમને રાજકીય પક્ષ જોવા મળશે કે ભાઈ આ વ્યક્તિ બીજેપીમાંથી ઉભો રહ્યો, આ કોંગ્રેસમાંથી, આ આપમાંથી. ઓકે, સિમ્પલ છે. તો જ્યાં રાજકીય પક્ષ હોય ત્યાં પક્ષાંતર ધારો છે ત્યાં પણ લાગુ પડે છે. ઓકે, વધી આગળ. એના પછી અનામત બેઠક નક્કી કોણ કરે? 3 સ્તરની અંદર કે ભાઈ આ સ્તરની અંદર આટલી વસ્તુ આ અનામત રાખવી તો એ નક્કી કોણ કરશે? બેઠકો અનામત નક્કી કરવાનું કામ તો ગ્રામ પંચાયતની અંદર કલેક્ટર કરશે, તાલુકાની અંદર વિકાસ કમિશનર કરશે અને જિલ્લાની અંદર પણ વિકાસ કમિશનર કરશે. જે રીતના પંચાયતની અંદર બેઠકો નક્કી કરવાનું કામ જેનું હતું એ જ વસ્તુ અનામતની અંદર રિપીટ થશે. તો ગ્રામ પંચાયતમાં કલેક્ટર, તાલુકા અને જિલ્લાની અંદર વિકાસ કમિશનર છે એ અનામત બેઠક નક્કી કરવાનું કામ કરશે. હાલાકી નિયમ તો છે જ કે ભાઈ મહિલાઓને કેટલા ટકા આપવાની? 50%. SC ST ને કેટલી આપવાની? એ વિસ્તારની અંદર કેટલી વસ્તી છે SC ST ની એના આધાર ઉપર અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SEBC તમે કહી શકો એટલે કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ અથવા તો તમે OBC પણ કહી શકો. તમે કોઈ જગ્યાએ OBC પણ લખેલું હશે તો એમના 10% અનામત આપવાની અથવા તો 1/10 અથવા તો 10%, તમે જે પણ કહો. તો 10% અનામતની વાત છે. 3 સ્તરમાં સેમ ટુ સેમ છે. 3 સ્તરમાં તમે જોશો તો સેમ ટુ સેમ વસ્તુ છે. ઓકે, મહિલાઓને 50%, SC ST ને વસ્તીના આધારે. જો ગામડું હોય તો એ ગામડામાં SC ST ની કેટલી વસ્તી છે, તાલુકાની ચૂંટણી હોય તો તાલુકા એ આખા તાલુકામાં SC ST ની કેટલી વસ્તી છે, જિલ્લો હોય તો એ આખા જિલ્લામાં SC ST ની વસ્તી કેટલી છે એ આધારે અનુરૂપ એ પંચાયતોની અંદર શું કરવામાં આવશે? અનામત બેઠકો છે ફાળવવામાં આવશે. ક્લિયર? ચલો, ચૂંટણી 3 સ્તરની ઇવન નગરપાલિકા, મહાનગરપાલિકા બધાની ચૂંટણી કોણ કરાવશે? તો રાજ્ય ચૂંટણી પંચ કરાવશે. કોણ કરાવશે સાહેબ? રાજ્ય ચૂંટણી પંચ કરાવશે. સિમ્પલ. ઓકે, રાજ્ય ચૂંટણી પંચનું કામ જ એ કે જે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમનું ચૂંટણી કરાવવી. ઓકે, કેન્દ્ર ચૂંટણી પંચ એ કેન્દ્રની અંદર અને રાજ્યોની વિધાનસભા એમની ચૂંટણી કોણ કરાવશે? કેન્દ્ર ચૂંટણી પંચ. આપણા રાજ્યોની જે વિધાનસભાની અંદર જે MLA ચૂંટાય છે એ પણ કેન્દ્ર ચૂંટણી પંચ કરાવશે. રાજ્ય ચૂંટણી પંચનું કામ નથી. રાજ્ય ચૂંટણી પંચ માત્ર ને માત્ર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તાલુકા, જિલ્લા, ગામ, નગરપાલિકા, મહાનગરપાલિકા આમની જે ચૂંટણી થાય છે એ કરાવવાનું કામ એ આ રાજ્ય ચૂંટણી પંચનું છે. એના પછી સામાન્ય ચૂંટણી ક્યારે કરવી? સામાન્ય ચૂંટણી ક્યારે કરવી? તો મુદ્દત પૂરી થાય એના 2 મહિના પહેલા અથવા તો 15 દિવસ પછી ન કરી શકાય. એટલે કે સામાન્ય ચૂંટણી એટલે શું કે સમજી લો 5 વર્ષનો કાર્યકાળ છે પૂરો થવા આવ્યો છે. કોઈ પણ પંચાયત 3 પંચાયતમાં 5 વર્ષનો કાર્યકાળ હોય. એ કાર્યકાળ પૂરો થવા આવ્યો છે એના 2 મહિના પહેલા ના કરી શકાય અને 15 દિવસ પછી ના કરી શકાય. એટલે કે આ જે 2.5 મહિનાનો સમયગાળો છે એના 2 મહિના પહેલાનો અને 15 દિવસ પછી આ 2.5 મહિનાનો સમયગાળો છે એની વચ્ચે ચૂંટણી થઈ જવી જોઈએ. ઓકે, તો મુદ્દત પૂરી થાય એના 2 મહિના પહેલા અને 15 દિવસ પછી ના કરી શકાય, પરંતુ આ 2 મહિના અને 15 દિવસની વચ્ચે એટલે કે 2.5 મહિનાની અંદર એની ચૂંટણી થઈ જવી જોઈએ. 3 સ્તરમાં આ જ વસ્તુ લાગુ પડશે. સાહેબ, વિસર્જન પછી નવી ચૂંટણી. ઓકે, સમજી લો ટેન્યુઅર પૂરો થાય 5 વર્ષનો એના પહેલા જ ઓકે 2 વર્ષે કે 3 વર્ષે સમજી લો કે કોઈ પંચાયતનું વિસર્જન થઈ જાય છે
તો નિયમ શું છે કે ભાઈ એની અંદર 6 મહિનાની લિમિટ ગાળો છે કે 6 મહિનાની અંદર નવી પંચાયત બની જવી જોઈએ. ઓકે, કેટલી? 6 મહિનાની અંદર. 6 મહિનાની અંદર નવી પંચાયત બની જવી જોઈએ. જો વિસર્જન થાય છે તો સામાન્ય રીતે 5 વર્ષનો ટેન્યુઅર પૂરો થાય છે તો 2.5 મહિનાનો સમયગાળો મળે છે, પરંતુ અચાનક વિસર્જન થઈ જાય છે તો આવા સમયે તમને 6 મહિનાનો સમયગાળો મળે છે નવી પંચાયત બનાવવા માટે. પણ અહીંયા એક કેચ છે. શું કેચ છે કે પંચાયત છે, આ પંચાયતનો સમયગાળો જો 6 મહિના અથવા એનાથી ઓછું બાકી હોય તો નવી ચૂંટણી નહીં કરવાની. 6 મહિના અથવા એનાથી વધારે સમય બાકી હોય તો નવી પંચાયત બનશે, જેમનો સમયગાળો જે અગાઉની જે પંચાયત, જે વિસર્જન થયેલી જે પંચાયત છે એની મુદ્દત જેટલી જ રહેશે, જે આપણે ડિટેલ્સમાં સમજી ગયા છે. આગળ વાત કરીએ, પહેલી બેઠક કોણ બોલાવે. ઓકે, ચૂંટણી પછી પરિણામ જાહેર થઈ ગયું. પરિણામ જાહેર થયા પછી પહેલી બેઠક કોણ બોલાવે? તો ગ્રામ પંચાયતની અંદર કોણ બોલાવશે? તો ગ્રામ પંચાયતની અંદર ટીડીઓ બોલાવશે. અને નિયમ એવો છે કે પહેલી બેઠક ક્યારે બોલાવવામાં આવે? પરિણામ જાહેર થાય. ઓકે, સભ્યો છે ચૂંટાઈ ગયા અને પરિણામ જાહેર થઈ ગયું કે આ સભ્યો છે એ વિજેતા બન્યા છે, તો એ તારીખથી 4 અઠવાડિયાની અંદર સમયગાળો મળે. કેટલા? 4 અઠવાડિયાનો. એ 4 અઠવાડિયાની અંદર પહેલી બેઠક બોલાવી લેવી પડે. અને પહેલી બેઠક કોણ બોલાવશે? એનું એક ઉપલું સ્તર, એટલે કે સમજી લો ગ્રામ પંચાયતની અંદર કોણ બોલાવશે? ટીડીઓ. તાલુકા વિકાસ અધિકારી બોલાવશે. જિલ્લાની અંદર કોણ બોલાવશે? ડીડીઓ. ઓકે, જિલ્લા વિકાસ અધિકારી બોલાવશે. અને જિલ્લાની અંદર કોણ બોલાવશે? વિકાસ કમિશનર બોલાવશે. પહેલી બેઠક. અહીંયા ખાલી પહેલી બેઠકની વાત થઈ રહી છે. ક્લિયર? ઓકે, પ્રથમ બેઠકમાં શું કામ કરવામાં આવશે? તો પહેલી બેઠકની અંદર શું કામ કરવામાં આવે? તો ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી કરવામાં આવે, કારણ કે સરપંચની ચૂંટણી અને સભ્યોની ચૂંટણી તો થઈ ગઈ છે. સરપંચ અને સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતના થઈ ગઈ છે, તો ઉપસરપંચની ચૂંટણી બાકી છે, તો એ પહેલી બેઠકમાં કરવામાં આવશે. અહીંયા તમે જો તાલુકા અને જિલ્લાની અંદર પ્રમુખ ચૂંટાયા નથી, કારણ કે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પરોક્ષ રીતના ચૂંટાય છે પહેલી બેઠકની અંદર. તો જિલ્લા અને તાલુકા આ બંનેની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની પરોક્ષ રીતના ચૂંટણી આ પહેલી બેઠકની અંદર કરવામાં આવશે. એના પછી કોરમ. કોરમ 3:3 સેમ છે, 1/3. ઓકે, જેટલા પણ સભ્યો હોય એના 3જા ભાગના સભ્યો આવે તો બેઠક ભરવાની, બાકી એ બેઠકને રદ કરવામાં આવે છે. સિમ્પલ. તો 1/3 આ કોરમ છે, જેને ગણપૂર્તિ કહીએ છીએ, કે ઓછામાં ઓછા આટલા સભ્યો તો આવવા જોઈએ આ બેઠકને શરૂ કરવા માટે. ઓકે, એનાથી પણ ઓછા સભ્યો આવે તો પછી એ બેઠકનો કોઈ મતલબ રહેતો નથી. બેઠક છે એ રદ કરવામાં આવે છે, નવી તારીખ જાહેર કરી દેવામાં આવે છે. તો કોરમ કેટલી છે? 3:3 અંદર 1/3 છે. સામાન્ય બેઠકની વાત કરીએ તો સામાન્ય બેઠકનું આવર્તન, એટલે કે કેટલા સમયમાં એટલીસ્ટ પંચાયતની એક બેઠક, એક સામાન્ય બેઠક ભરાવી જોઈએ. તો જો ગ્રામ પંચાયતની અંદર તો દર મહિને ભરાવી જોઈએ, પરંતુ તાલુકા અને જિલ્લાની અંદર દર 3 મહિને એકવાર ભરાવાનો નિયમ છે. કે સામાન્ય બેઠક, જે નિયમિત બેઠક આપણે કહીએ છીએ સામાન્ય બેઠક, તો ગ્રામ પંચાયતમાં દર મહિને એક વખત સામાન્ય બેઠક ભરાવી જોઈએ, પરંતુ તાલુકા અને જિલ્લાની અંદર એવું નથી, દર 3 મહિને એક બેઠક ભરાવાની વાત થઈ છે. ઓકે, આની બંનેની અંદર. એના પછી વાત કરીએ કે સામાન્ય બેઠકની જાણ સભ્યોને કોણ કરશે? ભાઈ સામાન્ય બેઠક પ્રમુખે નક્કી કરી દીધું, ભાઈ આપણે આ તારીખે સામાન્ય બેઠક ભરવી છે, પરંતુ બધા સભ્યોને કહેવું પડશે ને, તો એ જવાબદારી કોની છે? તો ગ્રામ પંચાયતમાં તલાટીની છે, તાલુકા પંચાયતની અંદર ટીડીઓની છે અને જિલ્લા પંચાયતની અંદર ડીડીઓની છે. ક્લિયર? ઓકે, તો સિમ્પલ છે. એના પછી વિશેષ બેઠક. ઓકે, સામાન્ય બેઠક તો નિયમિત ભરાશે, પરંતુ કોઈ ઇમરજન્સી બેઠક, કોઈ વિશેષ બેઠક બોલાવી હોય તો એના માટે શું નિયમ છે? તો ગ્રામ પંચાયતની અંદર 1/3 સભ્યો, તાલુકાની અંદર પણ 1/3 સભ્યો અને જિલ્લાની અંદર પણ 1/3 સભ્યો જો પ્રમુખને વિનંતી કરે વિશેષ બેઠક બોલાવવા માટે, તો પ્રમુખને ફરજિયાત વિશેષ બેઠક બોલાવવી પડે. તો 1/3 એટલે કે ટોટલ સભ્યોના 3જા ભાગના સભ્યો જો વિનંતી કરે છે, લેખિતમાં અરજી કરે છે પ્રમુખને, અહીંયા સરપંચ, આ બધામાં પ્રમુખ, તો પ્રમુખ અથવા તો સરપંચને વિશેષ બેઠક બોલાવવી પડે. સામાન્ય બેઠકની નોટિસ, ઓબ્વિયસલી સામાન્ય બેઠક છે તો એના કેટલા દિવસ પહેલાં નોટિસ બધાને મળી જવી જોઈએ? તો સામાન્ય બેઠકની નોટિસ 5 દિવસ અગાઉ મળી જવી જોઈએ ગ્રામ પંચાયતની અંદર, અને તાલુકા અને જિલ્લા પંચાયતમાં 15 દિવસની અગાઉ મળી જવી જોઈએ, કારણ કે આમાં દર 3 મહિને ભરાય છે, અહીંયા તો દર મહિને ભરાય છે. એટલા માટે કે ભાઈ આ તારીખે સામાન્ય બેઠક ભરવાની છે, તો સભ્યોને કેટલા દિવસ પહેલાં ખબર પડી જવી જોઈએ? તલાટી કમ મંત્રી છે કહી દેશે, તો 5 દિવસ પહેલાં ગ્રામ પંચાયતમાં, તાલુકા અને જિલ્લા પંચાયતમાં 15 દિવસ પહેલાં નોટિસ મળી જવી જોઈએ. એ જ રીતે વિશેષ બેઠક હોય, ઇમરજન્સી વિશેષ બેઠક હોય, તો એની જાણ કેટલા દિવસ પહેલાં કરવી પડે? તો ગ્રામ પંચાયતમાં 3 દિવસ પહેલાં અને તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર 6 દિવસ પહેલાં કરવી પડે. સામાન્ય બેઠકની જાણ તો અહીંયા આવશે 5, 15, 15, અહીંયા આવશે 3, 6, 6. સમજો છો? ક્લિયર છે? ઓકે, ચલો. સભ્યોનો પદ રદ.
સભ્યનું પદ રદ કઈ રીતના કરી શકાય અથવા તો કઈ રીતના થાય? જો કોઈ સભ્ય સતત 3 મહિના ગામડાની બહાર રહે અથવા તો એરિયાની બહાર રહે, પ્લસ સતત 4 બેઠકોની અંદર ગેરહાજર રહે, બેઠકો ભરાય છે, સતત 4 બેઠકની અંદર ગેરહાજર રહ્યો, કોઈ એને કારણ આપ્યું નથી પંચાયતને, અથવા તો સમજે બીમાર હોય તો એનું કારણ આપશે, ન હોય અને કંઈ કીધા વગર જ સતત 4 બેઠકમાં ગેરહાજર રહ્યો, અથવા તો 3 મહિનાથી એ ગામની બહાર છે, એરિયાની બહાર છે, એમનો જે પંચાયત એરિયાની બહાર છે અને એને કોઈ જાણ કરી નથી કે હું આ કારણથી જાઉં છું, એ કોઈ જાણ નથી કરી, તો આવા સમયગાળાની અંદર એ સભ્યનું પદ છે એ રદ થાય છે. 3-3ની અંદર સેમ ટુ સેમ રહેશે. સતત 3 મહિના બહાર, ઓકે, ગામની બહાર, પંચાયતના એરિયાની બહાર, અથવા તો સતત 4 બેઠકમાં ગેરહાજર. ગ્રામસભામાં બેઠકની જાણ. સાહેબ, ગ્રામસભા માત્ર ને માત્ર ક્યાં હોય? પંચાયતની અંદર, ગ્રામ પંચાયતમાં હોય. તાલુકા અને જિલ્લા પંચાયતમાં ગ્રામસભા ના હોય. ગ્રામસભા એટલે શું કે પંચાયતની અંદર સરપંચ બેઠેલા હોય, ઉપસરપંચ બેઠેલા હોય અને ગામના બધા સભ્યો બેઠેલા હોય. તો ઓબ્વિયસલી ગ્રામ પંચાયતની અંદર જ ગ્રામસભા આવે, આ બંનેની અંદર ના આવે. તો એની અંદર 7 દિવસ પહેલાં, ઓકે, તલાટી દ્વારા બધાને જાણ કરવામાં આવશે, એટલે કે આખા ગામડાની જાણ કરવામાં આવશે. આ જાણ આખા ગામડાની, જેમાં પેમ્પલેટ ને બેમ્પલેટ બધું લગાવવામાં આવશે, પેમ્પલેટ બધું લગાવવામાં આવશે, પ્રચાર કરવામાં આવશે કે ભાઈ આ તારીખે આખે ગામની સભા છે, ગ્રામ સભા છે, જેની અંદર ગામના દરેક લોકોએ આવવાનું છે. ઓકે, તો એ કેટલા દિવસ પહેલાં? 7 દિવસ પહેલાં જાણ કરવામાં આવશે. હવે વાત કરીએ બેઠકમાં આમંત્રિત સભ્યો. જ્યારે પણ કોઈ સામાન્ય નિયમિત બેઠક ભરાય છે તો એની અંદર જે સરપંચ છે, ઉપસરપંચ છે, સભ્યો છે, એ અમુક લોકોને બેઠકની અંદર આમંત્રિત કરી શકે છે, જે ચૂંટાયેલા નથી, નિમાયેલા નથી. ઓકે, જસ્ટ કોઈ એક્સપર્ટ, કોઈ જેમના જોડેથી કોઈ સલાહ લેવાની હોય એવા લોકોને અહીંયા બોલાવી શકે છે. અહીંયા એક એવું પણ લખેલું છે કે તમે સરપંચ, ઉપસરપંચના સગાવાલાને બોલાવી શકો નહીં. ઓકે, તો આમંત્રિત સભ્યોની વાત કરીએ તો ગ્રામ પંચાયતમાં વધુ તમે 2 સભ્યોને આમંત્રિત કરી શકો છો બેઠકની અંદર. તાલુકાની અંદર વધુમાં વધુ 4 સભ્યો અને જિલ્લાની અંદર વધુમાં વધુ 5 સભ્યો. ઓકે, તો વધુમાં વધુ 5 સભ્યો જિલ્લાની અંદર, તાલુકામાં વધુમાં વધુ 4 સભ્યો અને ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ 2 સભ્યોને તમે આમંત્રિત કરી શકો છો એઝ અ ગેસ્ટ તરીકે, જે કોઈ એક્સપર્ટ, કોઈ નિષ્ણાત હોઈ શકે છે. રાજીનામું. કોને રાજીનામું આપશે? તો સરપંચ છે એ કોને રાજીનામું આપશે? ગ્રામ પંચાયતનો, તાલુકા પંચાયત એક ઉપર જવાનું. જ્યારે પણ પ્રમુખ હેડની વાત થાય કે જે વડો છે એના રાજીનામાની વાત થાય તો એક સ્તર ઉપર જવાનું. તો સરપંચ કોને આપશે? એક સ્તર ઉપર, એટલે કે તાલુકા પંચાયતમાં આપશે. અને ઉપસરપંચ અને સભ્યો અથવા તો ઉપપ્રમુખ અને સભ્યો છે ને એ જ સ્તરમાં આપે. તો ઉપસરપંચ કોને આપશે? એ જ પોતાની ગ્રામ પંચાયતને આપશે. અને સભ્યો કોને આપશે? તો પ્રમુખ એટલે કે સરપંચને આપશે. સેમ ટુ સેમ અહીંયા પણ એવું લાગુ પડશે. તાલુકાની અંદર પ્રમુખ કોને આપશે? તો એક સ્તર ઉપર જવાનું તમારે જિલ્લા પંચાયત. ઉપપ્રમુખ અને સભ્યોમાં એ જ સ્તરે રહેવાનું. તો ઉપપ્રમુખ કોને આપશે? તાલુકા પંચાયત, પોતાની જ પંચાયતને આપશે. અને સભ્યો, જેને ડેલિગેટ્સ કહેવામાં આવે છે, તાલુકા પંચાયતના જે સભ્યો હોય ને એને ડેલિગેટ્સ કહેવામાં આવે, એ કોને આપશે? પ્રમુખને આપશે. જિલ્લા પંચાયત, તો જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોને આપશે? તો એક સ્તર ઉપર જાઓ તો વિકાસ કમિશનરને આપશે, જે મહાનગરપાલિકાની અંદર આવે છે સાહેબ, વિકાસ કમિશનર. ઉપપ્રમુખ કોને આપશે? એ જ સ્તર એટલે કે જિલ્લા પંચાયત. અને સભ્યો કોને આપશે? જિલ્લા પ્રમુખને આપશે. સિમ્પલ. એટલે કે ટૂંકમાં પ્રમુખની અંદર એક સ્તર ઉપર જવાનું, ઉપપ્રમુખ અને સભ્યોમાં એ જ સ્તરમાં આપી દેવાના. સમજો છો? ઓકે, સિમ્પલ છે. ઓકે સાહેબ, રાજીનામામાં તકરાર થાય તો એનાથી પણ હજુ એક સ્તર ઉપર જવું પડે. તકરાર થાય તો હજુ એક સ્તર ઉપર જવું પડે. તો રાજીનામામાં જો તકરાર થાય છે તો એના નિર્ણયની વાત કરીએ તો 30 દિવસની અંદર જો કોઈ પણ XYZ કોઈ પણ તકરાર હોય છે તો 30 દિવસની અંદર તમારે અરજી કરવી પડે ઉપર. જો સરપંચના રાજીનામામાં તકરાર થાય છે તો ડેપ્યુટી DDO એટલે કે ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી છે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે, એ ઇન્ટરફિયર કરીને નિર્ણય આપશે. ઉપસરપંચ અને સભ્યોની અંદર શું આવશે? TDO. એટલે કે આની અંદર એક સ્તર ઉપર જવાનું, આની અંદર 2 સ્તર ઉપર જવા પડશે. એટલે કે તાલુકા પંચાયતમાં આપતા હતા ને સરપંચ, તો આનાથી પણ ઉપર જવાનું જો તકરાર થાય છે. જિલ્લા પંચાયતમાં આનાથી પણ ઉપર જવાનું, તકરાર થાય તો અહીંયાથી ઉપર જવાનું, તાલુકાની અંદર, જિલ્લાની અંદર એક સ્તર ઉપર જવાનું જો તકરાર થાય છે. ટૂંકમાં તકરાર થાય તો એક સ્તર ઉપર વધારે જવાનું. ઓકે, ચલો. ઉપસરપંચ અને સભ્યો છે TDOની, જે ઉપસરપંચ અને સભ્યોમાં જો તકરાર થાય છે રાજીનામાને લઈને તો TDO સોલ્વ કરશે. એ જ રીતના પ્રમુખ છે, પ્રમુખની અંદર તકરાર થાય છે તો સીધા વિકાસ કમિશનરની અંદર. તાલુકા પ્રમુખની અંદર જો તકરાર થાય છે રાજીનામામાં તો વિકાસ કમિશનર. ઉપપ્રમુખ અને સભ્યોમાં DDO આવી જશે, જિલ્લા વિકાસ અધિકારી. અહીંયા પ્રમુખમાં થાય છે તો પંચાયત સચિવ આવશે. ઓકે, અથવા તો વિકાસ કમિશનર, બેમાંથી જે હોય, પંચાયત સચિવ અથવા તો વિકાસ કમિશનર. અને ઉપપ્રમુખ સભ્યોમાં થાય છે તો વિકાસ કમિશનર છે એ સોલ્વ કરશે. વાત કરીએ સમિતિની. તમને ઓલરેડી મેં સમજાવેલું છે અલગ અલગ સમિતિઓ વિશે, જેમાં આપણે ફરજિયાત સમિતિઓની વાત કરીએ કે ભાઈ આ પંચાયતની અંદર આ સમિતિ તો ફરજિયાત બનાવવી પડે.
મરજિયાત છે એ તમારે જરૂરિયાત મુજબ બનાવી શકો છો, પરંતુ ફરજિયાત સમિતિ જે કમ્પલસરી હોય છે બનાવવી. તો ફરજિયાત સમિતિની વાત કરીએ તો ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ અને પાણી સમિતિ આ બંને સમિતિ બનાવવી ફરજિયાત છે. એ જ રીતના તાલુકાની અંદર કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ આ બંને સમિતિ બનાવવી ફરજિયાત છે. અને આની અંદર તમે જુઓ તો કારોબારી, સામાજિક ન્યાય, શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, અપીલ, બીજી ઘણી બધી છે. ઓકે, 9 જેવી છે, જેમ કે 20 મુદ્દા અમલીકરણ જે રદ થઈ છે એ પણ સમિતિ આની અંદર ફરજિયાત હતી. તો અલગ અલગ ઘણી બધી સમિતિઓ છે, તો વગેરે વગેરે ટૂંકમાં અહીંયા લખી દીધું છે. ઓકે, તો આ બધી જે સમિતિઓ છે બનાવવી ફરજિયાત છે. તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે એવી કઈ સમિતિ છે જે 3 સ્તરની અંદર બનાવવી ફરજિયાત છે. તો એકમાત્ર એવી સમિતિ છે સામાજિક ન્યાય સમિતિ, જે તમને 3 સ્તરની અંદર જોવા મળશે. 3 સ્તરમાં તમને સામાજિક ન્યાય સમિતિ જોવા મળશે. ઓકે, એકમાત્ર એવી સમિતિ તમને જોવા મળશે. ઓકે, હવે વાત કરીએ નગરપાલિકા અને મહાનગરપાલિકા. ઓકે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જેટલું પણ ડિફરન્સ હતો એ બધું મેં સમજાવી દીધો છે. એટલું તમારે કરી જ દેવાનું છે. હવે આપણે જે તાલુકા અને નગરપાલિકા અને મહાનગરપાલિકા જેમાં જે અલગ પડે છે એ જ વસ્તુ જોઈશું. જુઓ, નગરપાલિકા મહાનગરપાલિકામાંથી બહુ જ ઓછા ક્વેશ્ચનો પૂછાય છે, અને જે સેમ છે એ તાલુકાની અંદર અને આપણે આજે જોયું ને આની અંદર આજે છે ને વસ્તુ બધું કોમન જ રહેશે. આમાંથી મોસ્ટ ઓફ ધ બધી વસ્તુ કોમન રહેશે. જેમ કે કોરમ છે એ બધામાં કોમન રહેશે. એ પછી નગરપાલિકા મહાનગરપાલિકામાં પણ કોરમ આ જ હોય છે. જે અલગ પડે છે, જે વસ્તુ અલગ પડે છે એ સમજીએ હવે કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી શું અલગ પડે છે અને આ બંનેમાં શું અલગ પડે છે એ હવે આપણે જોઈશું. ઓકે, વસ્તી મર્યાદાની વાત કરીએ તો નગરપાલિકામાં એવું કહેવાય છે કે ઓછામાં ઓછી 15,000ની વસ્તી, 15,000થી લઈને 10 લાખ સુધીની, આમ તો એવું કીધું છે વ્યાખ્યાની અંદર કે 15,000થી લઈને 10 લાખ સુધીની વસ્તી હોય તો ત્યાં તમે નગરપાલિકા બનાવી શકો, પરંતુ સામાન્ય રીતે એવું લખેલું છે. એટલે એવું કમ્પલસરી નથી કે આ જ હોવું જોઈએ. તો આ સામાન્ય રીતે છે કે ભાઈ ઓછામાં ઓછી એટલીસ્ટ 15,000ની વસ્તી હોય એ ગામડાની શહેરની અંદર, કારણ કે સિટીમાં જ બને નગરપાલિકા, તો આપણે નગરપાલિકા બનાવીશું. એ જ રીતના અહીંયા શું છે, ઓછામાં ઓછી 3 લાખ વસ્તી હોય ને ત્યાં મહાનગરપાલિકાને બનાવવાની જોગવાઈ છે. સભ્યોની સંખ્યાની વાત કરીએ તો અહીંયા 27થી લઈને 51 સભ્યો રાખી શકો છો, અને આની અંદર કોઈ એવું લિમિટ નથી. ઓકે, અહીંયા સભ્ય સંખ્યા કેટલી રાખવી એ રાજ્ય સરકાર નક્કી કરશે. રાજ્ય સરકારને આપેલું છે. નોર્મલી અમુક આપેલી છે, અમુક પુસ્તકોમાં રેન્જ આપેલી છે, પણ તો એ રેન્જ છે એ ખાલી કામની નથી. ઓકે, કોઈ એ લાગુ નથી પડતી. એ નક્કી કરવાનું કામ રાજ્ય સરકારને આપેલું છે કે ભાઈ અહીંયા મહાનગરપાલિકા તમે બનાવો છો તો એ વસ્તીના આધારે, એ મતલબ કે સમુદાયના આધારે કેટલી વસ્તી રહેશે એ રાજ્ય સરકાર નક્કી કરશે. સભ્યોનો કાર્યકાળ કેટલો રહેશે તો 5 વર્ષનો. ઓકે, જે પણ સભ્યો નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર ચૂંટાય છે તો એ સભ્યોનો કાર્યકાળ કેટલો રહેશે યાદ રાખજો, 5 વર્ષનો રહેશે સભ્યોનો કાર્યકાળ. ઇવન તમે કહી શકો નગર પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકા એમનું પણ ટેન્યુઅર 5 વર્ષનો રહેશે. હવે નગરપાલિકાના સભ્યોને શું કહેવામાં આવે છે તો નગરપાલિકાના સભ્યોને કાઉન્સિલર કહેવામાં આવે છે. અને સાહેબ, સભ્યોની ચૂંટણી હંમેશા પ્રત્યક્ષ રીતના થાય. 3 સ્તરની અંદર, ઇવન આ બંને સ્તરની અંદર પણ સભ્યોની ચૂંટણી તો પ્રત્યક્ષ રીતના થશે. પરોક્ષ રીતના કોની થાય? પ્રમુખ અને ઉપપ્રમુખની પરોક્ષ રીતના થાય, ગ્રામ પંચાયત સિવાય. કારણ કે એમાં ગ્રામ પંચાયતની અંદર સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ રીતના થાય છે, ઉપસરપંચની ચૂંટણી પરોક્ષ રીતના થાય છે. બાકીના બધા સ્તરની અંદર તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતના થાય છે, પરંતુ સભ્યોની ચૂંટણી તો પ્રત્યક્ષ રીતના થાય. તો સભ્યોની વાત કરીએ તો નગરપાલિકાના સભ્યો જેમને કાઉન્સિલર કહેવામાં આવે છે, જેમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, એમની ચૂંટણી પ્રત્યક્ષ રીતના લોકો દ્વારા થશે. એવી જ રીતના મહાનગરપાલિકાની અંદર જે સભ્યો હોય છે એ સભ્યોને કોર્પોરેટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોર્પોરેટ. એમની ચૂંટણી પણ કઈ રીતના થશે? પ્રત્યક્ષ રીતના થશે. એમનો સમયગાળો પણ કેટલો રહેશે? 5 વર્ષનો રહેશે. અધ્યક્ષની વાત કરીએ તો જે નગરપાલિકામાં જે અધ્યક્ષ હોય છે એમને પ્રમુખ કહેવામાં આવે, અને પ્રમુખની ચૂંટણી પહેલી બેઠકની અંદર પરોક્ષ રીતના થશે. એ જ રીતના મહાનગરપાલિકાની અંદર જે પ્રમુખ હોય છે એમને મેયર કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેયર કહેવામાં આવે છે. એમની ચૂંટણી પણ પહેલી બેઠકની અંદર પરોક્ષ રીતના થશે. અધ્યક્ષના કાર્યકાળની વાત કરીએ તો તાલુકા અને જિલ્લાની જેમ અધ્યક્ષનો કાર્યકાળ આની અંદર પણ, આ બંનેની અંદર પણ 2.5 વર્ષનો રહેશે. કેટલો? 2.5 વર્ષ. પ્રમુખ છે, આ પ્રમુખનો કાર્યકાળ કેટલો રહેશે? 2.5 વર્ષનો રહેશે. એના પછી ઉપાધ્યક્ષ. તો ઉપાધ્યક્ષ છે તો ઉપાધ્યક્ષને નગરપાલિકામાં ઉપપ્રમુખ કહેવામાં આવે. ચૂંટણીની વાત કરીએ તો પરોક્ષ રીતના પહેલી બેઠકમાં. મેયર છે તો એ થઈ જશે ડેપ્યુટી મેયર, ઉપમેયર, નાયબ મેયર, જે તમે કહો. ઓકે, એમની ચૂંટણી પણ કઈ રીતના થશે? પરોક્ષ રીતના થશે. મેં તમને કીધું છે કે ઉપપ્રમુખ અથવા તો ઉપમેયર એમનો કાર્યકાળ કેટલો હશે? જેટલો અધ્યક્ષનો એટલો. બધામાં યાદ રાખવાનું કે બધા સ્તરની અંદર
એક પછી નગર પંચાયતની અંદર પણ આવી ગયું અને આ ગ્રામ પંચાયતની અંદર આવી ગયું, તાલુકા બધાની અંદર ટૂંકમાં જેટલો પ્રમુખનો કાર્યકાળ હોય એટલો જ ઉપપ્રમુખનો કાર્યકાળ હોય. તો પ્રમુખનો કાર્યકાળ અઢી, તો અહીંયા પણ અઢી આવી જશે, આ અઢી, તો અહીંયા પણ અઢી આવી જશે. ક્લિયર? ઓકે. વહીવટી વડા સાહેબ, નગરપાલિકાની અંદર જે વહીવટી વડા હોય છે એમને કહેવામાં આવે છે ચીફ ઓફિસર, અને મહાનગરપાલિકાની અંદર જે વહીવટી વડા હોય છે એમને શું કહેવામાં આવે છે? મ્યુનિસિપલ કમિશનર કહેવામાં આવે. સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબ યુપીએસસી લેવલના હોય છે, યુપીએસસી કક્ષાના વ્યક્તિ હોય છે. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર આ બે એવા પદ છે જે યુપીએસસી પાસ કર્યું હોય ને તો તમને આ પદ મળે. ઓકે, તો આ બે પદ બહુ મોટા પદ છે, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર. ઓકે, ચલો, કલેક્ટર તમને જિલ્લાની અંદર જોવા મળશે, મ્યુનિસિપલ કમિશનર તમને મહાનગરપાલિકાની અંદર જોવા મળશે. હવે સાહેબ આમની બદલી થાય, મતલબ કે એમની બદલી કરાવી હોય તો શું આની જોગવાઈ છે? તો યસ, સમજી લો કે કોઈ ચીફ ઓફિસર છે, ચીફ ઓફિસર એ કોઈ નગરપાલિકાની અંદર એમને નિમણૂક કરવામાં આવી છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે લઈ લો, કોઈ પણ નગરપાલિકા લઈ લો, સમજી લો પેથાપુર ગામની વાત કરીએ, પેથાપુર ગામની અંદર નગરપાલિકા છે, ત્યાં કોઈ એક વ્યક્તિ રાહુલ નામના ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. હવે ચીફ ઓફિસર સમજી લો કે બરાબર કામ નથી કરતા, તો એમની બદલી કરાવી શકાય? યસ. જો નગરપાલિકાના કાઉન્સિલર એટલે કે સભ્યો 2/3 એટલે કે વિશિષ્ટ બહુમતીથી જો રાજ્ય સરકારને ભલામણ કરે તો એ ચીફ ઓફિસરની તમે બદલી કરાવી શકો છો, એટલે કે વહીવટી વડાને દૂર કરાવી શકો છો, દૂર એટલે કે એની બદલી કરાવી શકો છો. એ જ રીતના જે મ્યુનિસિપલ કમિશનર જો એમની બદલી કરાવી હોય તો મહાનગરપાલિકાના 3/4 કેટલા 3/4 કોર્પોરેટની ભલામણ જો રાજ્ય સરકારને કરે તો રાજ્ય સરકાર એ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરાવી શકે છે બીજી જગ્યાએ. ક્લિયર? ઓકે. પ્રથમ બેઠક કોણ બોલાવે? આની અંદર પ્રથમ બેઠક કોણ બોલાવશે? સાહેબ નગરપાલિકાની અંદર પહેલી બેઠક છે ને એ કલેક્ટર બોલાવે. કોણ બોલાવે? કલેક્ટર. જ્યારે મહાનગરપાલિકાની અંદર તો સાહેબ મ્યુનિસિપલ કમિશનર બોલાવે, એટલે કે બંને હાયર રેન્કના વ્યક્તિઓ છે બોલાવશે. આની અંદર કલેક્ટર બોલાવે નગરપાલિકાની અંદર, મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર છે એ પહેલી બેઠક બોલાવશે. આગળ વાત કરીએ સામાન્ય બેઠક આવર્તન, એટલે કે જે નિયમિત બેઠકો છે એ કેટલા સમયાંતરે બોલાવી પડે છે? તો નગરપાલિકામાં દર 3 મહિને એકવાર, જ્યારે મહાનગરપાલિકામાં દર મહિને એકવાર. આ ખાસ યાદ રાખજો. જો દર મહિને એકવારમાં ગ્રામ પંચાયત અને મહાનગરપાલિકા બે જ આવે. દર મહિને એક વખત બેઠક, નિયમિત બેઠક ભરવામાં એક મહાનગરપાલિકા આવશે અને બીજું આપણું ગ્રામ પંચાયત આવશે. આ બંનેની અંદર ફરજિયાત દર મહિને એક બેઠક ભરવી પડે. બાકી તાલુકાની અંદર, જિલ્લાની અંદર અને નગરપાલિકાની અંદર 3 મહિને એક વખત બેઠક ભરવાની જોગવાઈ છે. સામાન્ય બેઠકની જાણ કોણ કરશે? તો સામાન્ય બેઠકની જાણ કેટલા દિવસ પહેલા કરવામાં આવશે? 7 દિવસ પહેલા. અને અહીંયા મહાનગરપાલિકાની અંદર 7 દિવસ પહેલા. બંનેની અંદર કેટલા દિવસ છે? 7 દિવસ પહેલા છે. જ્યારે આગળ શું હતું? ગ્રામ પંચાયતમાં 5 દિવસ પહેલા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં 15 દિવસ પહેલા. જ્યારે અહીંયા તમે જો નગરપાલિકામાં 7 દિવસ પહેલા, મહાનગરપાલિકામાં પણ 7 દિવસ પહેલા. વિશેષ બેઠક બોલાવવા માટે કેટલો સભ્યોનો ટેકાથી અરજી આપે પ્રમુખને? તો વિશેષ બેઠક બોલાવવામાં આવે તો આમાં 1/3 છે, આમાં 1/4 છે, અથવા તો 4 સ્થાયી સમિતિના સભ્યો. અહીંયા બે વસ્તુ છે, 1/4 સભ્યો અથવા તો 4 સ્થાયી સમિતિના સભ્યો છે એ જો અરજી કરે પ્રમુખને, ઓકે, પ્રમુખ અથવા તો આમાં મેયર આવશે, આમાં પ્રમુખ આવશે, એમને જો અરજી કરે તો પછી એમને ફરજિયાતપણે વિશિષ્ટ બેઠક બોલાવવી પડે. વિશેષ બેઠકની વાત કરીએ તો એમાં નગરપાલિકાની અંદર 3 દિવસ પહેલા જાણ કરવી પડે, અહીંયા પણ 3 દિવસ પહેલા સભ્યોને જાણ કરવી પડે. રાજીનામાની વાત કરીએ તો રાજીનામું પ્રમુખ કોને આપશે? કલેક્ટરને આપશે. નગરપાલિકાના જે પ્રમુખ છે એ કલેક્ટરને રાજીનામું આપે. ઉપપ્રમુખ અને સભ્યો આ બંને કોને આપશે? તો ઉપપ્રમુખ છે નગરપાલિકા અથવા પ્રમુખને આપે, તમે કહી શકો, પરંતુ નોર્મલી નગરપાલિકા લખેલું હોય છે. અને સભ્યો કોને આપશે? એ જ સ્તરમાં, એટલે કે પ્રમુખને આપશે. એ જ રીતના મહાનગરપાલિકામાં જે પ્રમુખ છે કોને આપશે? મ્યુનિસિપલ કમિશનરને આપશે. ઉપપ્રમુખ કોને આપશે? મહાનગરપાલિકાને આપશે. અને સભ્યો કોને આપશે? તો મેયર એટલે કે અધ્યક્ષને આપશે. સિમ્પલ છે. આ બધા પદોની અંદર જો તકરાર થાય છે, આ બધા પદોમાં તકરાર થાય છે તો રાજ્ય સરકાર દ્વારા નિમાયેલો અધિકારી નિર્ણય લેશે. આ બધા પદની અંદર, આ બધા જ પદની અંદર જો તકરાર થાય છે રાજીનામાની અંદર, તો રાજ્ય સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા નિમાયેલો કોઈ વ્યક્તિ જે નિર્ણય કરે એ બધાએ માનવો પડશે. ઓકે, તો આ સાથે આપણે સંપૂર્ણ પંચાયતી રાજને તફાવત સ્વરૂપે સમજી લીધું, જેની અંદર આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ઇવન નગરપાલિકા અને મહાનગરપાલિકાને પણ તફાવત સ્વરૂપે સમજી ગયા. આઈ હોપ સો તમને આ વિડીયો ગમ્યો હશે.
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો અને આ કોર્સ છે એને પણ તમે શેર કરી દેજો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.